हेलो स्टूडेंट्स, वेलकम बैक टू माय चैनल। आई एम निकिता, योर मैथ्स टीचर। तो आज આપણે શીખવાના છીએ 2024નું ગણિતનું જે બેઝિક મેથ્સવાળાનું પેપર લેવાયેલું હતું એના હું તમામ દાખલા તમને અહીંયા ડિટેલમાં શીખવવા જઈ રહી છું, બરાબર। તો આપણે 2024નું આખું બેઝિક મેથ્સનું સોલ્વ કરીશું, પછી સ્ટાન્ડર્ડ મેથ્સનું સોલ્વ કરીશું, અને આ વિડીયોને કેટલાક રિસ્પોન્સ મળે છે, એટલે કે બહુ બધા જો વ્યૂઝ આવશે તો હું છેલ્લા 5 વર્ષના પેપર જે છે એ બધા જ ડિટેલમાં સોલ્યુશન કરીને મૂકીશ, જેથી તમને લોકોને આઈડિયા આવે કે બોર્ડમાં કઈ રીતના પ્રશ્ન પૂછાય છે, અને પ્રથમ પરીક્ષા માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર। તો એના માટે તમારે હેલ્પ કરવાની છે, જેટલું બને એટલું તમારા ક્લાસમેટ્સના ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાં વિડીયો શેર કરજો, જેથી એ લોકો પણ પેપર સોલ્યુશનનો વિડીયો જોઈ શકે। જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો। આપણે શરૂઆત કરીએ છીએ, સંપૂર્ણ પેપર હું તમને ડિટેલમાં શીખવાડીશ, બરાબર। તો વિડીયોને એન્ડ સુધી જોજો, એટલે હરેક દાખલા અને દાખલાના રિલેટેડ બીજો કંઈક કન્સેપ્ટ હોય તો એ પણ આપણે સાથે સાથે ડિસ્કસ કરતા જઈશું। ઓકે, શરૂઆત કરીએ તો અહીંયા પ્રથમ વિભાગ એમાં તમને ટોટલ વિભાગ એ 24 માર્ક્સનો પ્રશ્ન છે, હરેકના 1 માર્ક્સ છે। તો પહેલાં કીધું છે, નીચે આપેલા બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો। MCQs છે, જેમાં પહેલો પ્રશ્ન છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં A1/A2 બરાબર નથી B1/B2 હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આના ચેપ્ટર નંબર 3નો આ કન્સેપ્ટ છે, કાં તો હેતુલક્ષી પ્રશ્નમાં પ્રશ્ન જોવા મળશે જ, અને એની સાથે સાથે આ કન્ડિશન ઉપરથી 2 માર્ક્સનો દાખલો પણ બહુ વધારે પૂછાય છે, બરાબર। તો હું તમને અહીંયા ચેપ્ટર નંબર 3ની 3 કન્ડિશન તમારે યાદ રાખવાની છે। એમાંની એક કન્ડિશન તો અહીં તમને પ્રશ્ન પૂછેલો છે, અને હું પહેલાં તમને ત્રણેય કન્ડિશન ડિટેલમાં શીખવાડી દઉં। જેમ કે જો તમને આવું પૂછવામાં આવે કે જો A1/A2 બરાબર નથી B1/B2 તો આનું આલેખાત્મક સ્વરૂપની વાત કરીએ તો બંને રેખા એકબીજાને એક બિંદુમાં છેદે। કાં તો તમને આલેખાત્મક સ્વરૂપ પણ પૂછવામાં આવે ને, કાં તો કેટલા ઉકેલ મળે એ પણ પૂછે। તો જો આલેખાત્મક સ્વરૂપ પૂછવામાં આવે તો બંને રેખા એકબીજાને ક્યાં છેદે છે? એક બિંદુમાં છેદે છે। અને ઉકેલની વાત કરીએ તો આને મળે અનન્ય ઉકેલ। અનન્ય એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ શક્ય છે, બરાબર। બીજી કન્ડિશન, જો તમને પ્રશ્નમાં આવી રીતે પૂછવામાં આવે કે A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2 થાય તો બંને રેખા એકબીજાની સંપાતી રેખા હોય। સંપાતી એટલે કે એક રેખાની ઉપર જ એક બીજી રેખા હોય તો આનું આલેખાત્મક સ્વરૂપને આપણે કહીએ છીએ સંપાતી રેખા। અને એના ઉકેલની વાત કરવામાં આવે તો એને મળે છે અનંત ઉકેલ, જેટલા જોતા હોય એટલા ઉકેલ મળે। ત્રીજી કન્ડિશન છે કે જો તમારું A1/A2 બરાબર તો B1/B2 હોય, પરંતુ બરાબર નથી C1/C2 હોય, એનો મતલબ B1/B2 બરાબર નથી C1/C2, એવી જ રીતે A1/A2 બરાબર નથી C1/C2 હોય, ત્યારે તમારી બંને રેખા એકબીજાને સમાંતર રેખા હોય છે। સમાંતર હોય એટલે એક વખત છેદતી જ નથી, આને આપણે કહીશું સમાંતર રેખા। અને ઉકેલની વાત કરવામાં આવે તો આને ઉકેલ શક્ય નથી, એટલે કે એક પણ ઉકેલ મળતા નથી, તો કેટલા ઉકેલ મળે? 0, બરાબર। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મેં અહીંયા તમને એક વખત ક્વિક રિવિઝન કરાવી દીધું, યાદ ખાસ રાખી લેજો। હવે આપણે ક્વેશ્ચન તરફ જઈએ। આપણને પૂછવામાં એવું હતું કે કઈ કન્ડિશન આપી છે, જો A1/A2 બરાબર નથી B1/B2 તો ત્યારે આ બંને રેખા કેવી હોય? એકબીજાને એક બિંદુમાં છેદે। અને ઉકેલની વાત કરીએ તો અનન્ય ઉકેલ હોય, અથવા તો અનન્યને આપણે કહી શકીએ એક ઉકેલ। ડન। ચાલો, સેકન્ડ ક્વેશ્ચનમાં પૂછવામાં આવ્યું છે કે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² વત્તા bx વત્તા c બરાબર 0ના 2 બીજ સમાન અને વાસ્તવિક હોય। તમારો ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે, અને આમાં પણ 3 કન્ડિશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ડીની કિંમત, કાં તો તમને ખાલી ડીની કિંમત પણ પૂછવામાં આવે છે, ઘણી બધી વખત પૂછાયેલો છે। તો ડીનું સૂત્ર છે b² - 4ac। અને આ ડીની કિંમત ઉપરથી 3 વસ્તુ આપણને અલગ અલગ રીતે પૂછાઈ શકે છે। જો તમારી ડીની કિંમત 0 કરતાં મોટી હોય તો તમારા બીજનું સ્વરૂપ કેવું હોય? તો બંને બીજ એકબીજાથી ભિન્ન હોય અને વાસ્તવિક હોય।
ડીની કિંમત જો 0 કરતાં મોટી હોય તો બીજનું સ્વરૂપ હોય ભિન્ન અને વાસ્તવિક. જો તમારે ડીની કિંમત એક્ઝેક્ટલી 0 મળે તો બીજ હોય છે એ હોય છે સમાન અને વાસ્તવિક. બરાબર. અને જો ડીની કિંમત 0 કરતાં નાની હોય, 0 કરતાં નાની એટલે શું હોય કે ઋણ સંખ્યા આવે. ડીની કિંમત જો ઋણ સંખ્યા આવે તો એના ઉકેલ શક્ય નથી. બરાબર. તો હવે તમને અહીંયા કીધું છે કે બીજ સમાન અને વાસ્તવિક હોય. તો સમાન અને વાસ્તવિક હોય ક્યારે? જ્યારે ડીની કિંમત 0 હોય અને ડીની કિંમત b વર્ગ માઇનસ 4ac કહેવાય. તો ઓપ્શનમાં કઈ જગ્યાએ દેખાય છે? b વર્ગ માઇનસ 4ac બરાબર 0 અહીંયા. તો આનો જવાબ આવી ગયો ઓપ્શન બી. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ ત્રીજામાં કીધું છે કે કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત ડી ખાલી જગ્યા છે. સામાન્ય તફાવત ડી શોધવાનું સૂત્ર છે a2 માઇનસ a1. તમે a2 માઇનસ a1 પણ કરી શકો, a3 માઇનસ a2 પણ કરી શકો. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે a2 એટલે કે બીજું પદ, તો બીજા પદની કિંમત છે 10 માઇનસ a1 એટલે પ્રથમ પદ. અહીંયા પ્રથમ પદની કિંમત છે 4. તો 10માંથી 4 બાદ કરીશું તો જવાબ આવશે 6 અને આપણને 6 ઓપ્શન દેખાઈ રહ્યો છે ઓપ્શન નંબર સીમાં. બરાબર. ચેપ્ટર નંબર 5નો MCQ હતો, બહુ જ ઇઝી આવડી ગયો હશે. નેક્સ્ટ જોઈએ ચોથામાં કીધું છે બિંદુઓ 0,5 અને -5,0 વચ્ચેનું અંતર. ચેપ્ટર નંબર તમારું અંતર સૂત્રવાળું જે ચેપ્ટર છે ને એમાંથી આ પ્રશ્ન પૂછેલો છે. અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અંતર શોધવા માટેનું સપોઝ હું આને લઈ લઉં કે મારા બિંદુ એ જે છે એ છે 0,5 અને બિંદુ બી જે છે એ છે -5,0. અંતર શોધવું છે તો AB સૂત્ર થાય વર્ગમૂળમાં x1 માઇનસ x2 વર્ગ વત્તા y1 માઇનસ y2 વર્ગ. તમે અહીંયા વાઇસ વર્ષા ગમે લઈ શકો, x1 માઇનસ x2 પણ લખી શકો અને x2 માઇનસ x1 પણ લખી શકો. બંનેનો આન્સર સેમ આવશે. આપણે અહીંયા કિંમત મૂકીએ તો x1 એટલે કે x1ની કિંમત છે 0, સૂત્રનું માઇનસ અને રકમનું માઇનસ, માઇનસ માઇનસ થઈ જશે +5 નો વર્ગ વત્તા y1ની કિંમત છે 5 માઇનસ y2ની કિંમત છે 0 એનો વર્ગ. નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ. અહીંયા 0 વત્તા 5 થશે 5 અને 5નો વર્ગ કરીશું તો આવશે 25. એવી જ રીતે 5માંથી 0 બાદ કરીશું તો 5 આવશે અને 5નો વર્ગ કરીશું તો આવશે 25. અહીંયા નેક્સ્ટ સ્ટેપ બતાવું છું. 25 વત્તા 25 થઈ ગયું 50, પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે ઓપ્શનમાં એવું કંઈ આપ્યું જ નથી કે વર્ગમૂળમાં 50. તો હજી એક સ્ટેપ અહીંયા કરવાનું. તમે અહીંયા 50ની જગ્યાએ એમ લખી શકો 25 ગુણ્યા 2, 25 દુ 50, એમાંથી 25નું વર્ગમૂળ છે 5, તો એને બહાર કાઢી લો. તો અહીંયા હું લખી દઉં 5, 2નું વર્ગમૂળ 2 આવશે, તો અહીંયા રહેવા દો વર્ગમૂળમાં 2. તો આ તમારો આવી ગયો જવાબ 5 વર્ગમૂળમાં 2, ઓપ્શન નંબર બી. નેક્સ્ટ 5મા MCQમાં આપણને પૂછવામાં આવ્યું છે કે sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. તો આપણું નિત્યસમનું જે સૂત્ર છે, બેઠે બેઠું સૂત્ર પૂછેલું છે. sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટાની કિંમત કેટલી થાય છે? 1. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી. નેક્સ્ટ જોઈએ આપણે છઠ્ઠામાં કીધું છે કે કોઈ માહિતી માટે x બાર બરાબર 25 હોય, z બરાબર 25 હોય તો m શોધો. x બાર એટલે મધ્યકની કિંમત આપી છે, z એટલે બહુલકની કિંમત પણ આપી છે અને m એટલે મધ્યસ્થની કિંમત શોધવાની છે. તો એના માટે આપણી પાસે સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. જ્યારે તમને કોઈ પણ બે કિંમત આપી હોય અને ત્રીજી કિંમત શોધવાની હોય ત્યારે તમારે આ સૂત્ર લખીને એમાં કિંમત મૂકવાની. પરંતુ તમે જુઓ અહીંયા બંને સમાન કિંમત છે, જેમ કે x બાર પણ 25 છે અને z પણ 25 જ છે. જ્યારે કોઈ પણ બે કિંમત સમાન હોય ત્યારે ત્રીજી કિંમત સેમ જ આવે તો મધ્યસ્થની કિંમત પણ શું થાય? 25 અને ઓપ્શન નંબર એ આનો જવાબ. જો તમને મધ્યસ્થ 25 અને બહુલક 25 આપ્યું હોત ને મધ્યક શોધવાનું કીધું હોત તો પણ એ 25 જ આવે. કોઈ પણ બેની કિંમત સમાન હોય તો ત્રીજી કિંમત સમાન જ હોય. અને જો તમને કોઈ પણ બેની કિંમત અસમાન આપે તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને આમાં કિંમત મૂકવાની. આપણે બીજા પેપર સોલ્વ કરશું ત્યારે એ ટાઈપના દાખલા આવશે તેને એમાં આપણે ગણીને કરી જોઈશું. નેક્સ્ટ જોઈએ. હવે અહીંયા 1 થી લઈને 6 તમારા હેતુલક્ષી પ્રશ્ન MCQ કમ્પ્લીટ થઈ ગયા. 7મામાં તમને કીધું છે કે ખાલી જગ્યા પૂરો અને એમાં પણ તમને 3 ઓપ્શન આપેલા જ હશે, એટલું એ તમારા માટે ઇઝી કહેવાય. 7મામાં 3 વત્તા 2 વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ
તમારી પાસે એવી સંખ્યા હોય કે જેનું વર્ગમૂળ નથી નીકળી શકતું, જેમ કે અહીંયા 5નું વર્ગમૂળ નીકળી શકતું નથી, તો આ તમારી અસમય થઈ. પણ 3 સમય છે, તો એક સમય હોય અને એનો સરવાળો એક અસમય થતો હોય તો એનો જવાબ હંમેશા અસમય જ આવે. એક સમય હોય અને અસમય વચ્ચે બાદબાકી થતી હોય તોય અસમય જ આવે. સમય અને અસમયનો ગુણાકાર હોય તોય અસમય જ જવાબ આવે. બરાબર. તો અહીંયા 3 + 2 વર્ગમૂળ 5 એ કેવી સંખ્યા છે? અસમય. ક્લિયર? નેક્સ્ટ જોઈએ 8મામાં દ્વિઘાત બહુપદી 4x² - 3x - 7 શૂન્યનો સરવાળો ખાલી જગ્યા છે. બીજા ચેપ્ટરમાં શૂન્યનો ગુણાકાર અને શૂન્યના સરવાળાનું ખાસ સૂત્ર યાદ રાખી જ લેજો, કારણ કે એમાંથી તમને પ્રશ્ન પૂછાય છે. તો અહીંયા દ્વિઘાત બહુપદી છે ને એના 2 શૂન્ય આપણે લઈ લઈએ, એક આલ્ફા અને એક બીટા, અને એનું શૂન્યનો સરવાળો કીધો છે, તો એના માટેનું સૂત્ર છે -b/a. b એક્સના સહગુણકને આપણે b કહીશું અને એક્સના વર્ગના સહગુણકને આપણે a કહીએ. તો અહીંયા -b છે, અહીંયા bની કિંમત આપણને -3 દેખાઈ રહી છે, તો આપણે કિંમત મૂકીએ. અહીંયા -bની કિંમત છે -3 aની કિંમત છે 4. માઇનસ થઈ ગયું પ્લસ, તો અહીંયા +3 આવશે છેદમાં 4, એટલે જવાબ આવશે 3/4. આ તમારો જવાબ. જો ફરીથી એક વખત હું તમને કહું છું, આ જે માઇનસ છે ને એ સૂત્રનું માઇનસ છે, અને અહીંયા જે મેં માઇનસ લખ્યું ને એ આ બીની કિંમત માઇનસની સાથે લેવાની. સીની કિંમત લખવી હોય તો એની નિશાનીની સાથે જ કિંમત લેવાની રહેશે. ડન. નેક્સ્ટ જોઈએ 9મામાં આપણને કીધું છે કે એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. ઘણી બધી વખત પૂછાય છે ને આમાં કોઈ ગોખવાની જરૂર નથી. તમને શું કીધું છે? એક સિક્કાની કેટલી બાજુ હોય? 2. કાં તો છાપ હોય ને કાં તો કાટ હોય. તો 2 બાજુ છે, તો અહીંયા લખી નાખો 2. હવે કેટલી વખત ઉછાળ્યો છે? એને 3 વખત. તો જેટલી વખત ઉછાળે ને એ અહીંયા તમે લખી નાખો એના ઘાતના સ્વરૂપમાં. તો 3 વખત ઉછાળ્યો છે તો હું લખી નાખું 2ની 3 ઘાત. 2ની 3 ઘાત એટલે કે 2 × 2 × 2, 2 દુ 4 ને 4 દુ 8. તો અહીંયા જવાબ આવશે કે આને મળતા શક્ય પરિણામ હશે 8. જો તમને એવું કે સિક્કાને 2 વાર ઉછાળવાનો છે, તો સિક્કાની 2 બાજુ હોય છાપકાટ, તો 2 લખીશું, અને 2 વાર ઉછાળવાનો છે એટલે ઘાતમાં લખીશું 2. 2નો વર્ગ 4 થાય તો જવાબ આવે 4. સમજાણું? 5 વખત ઉછાળવાનો કીધો હોત તો 2ની કેટલી ઘાત લખવાની? 5 ઘાત. એટલે ગમે એ ટ્વિસ્ટ કરીને પૂછાય, પણ તમને આવડવું જોઈએ. ઓકે. નેક્સ્ટ જોઈએ આપણને 10મામાં કીધું છે tan θ × cot θ બરાબર ખાલી જગ્યા. ત્રિકોણમિતિમાંથી જો આપણી પાસે આવું સૂત્ર છે કે ભાઈ tan θ અને cot θ એકબીજાના વ્યસ્ત છે, તો આમ લખી શકું tan θ બરાબર 1/cot θ. આ તો આપણું સૂત્ર જ છે. હવે આ cot θ અહીંયા ભાંગાકારમાં છે, ભાંગાકારમાંથી જ્યારે પહેલી બાજુ જાય તો શેમાં આવી જાય? ગુણાકારમાં. તો નેક્સ્ટ થઈ જાય tan θ × cot θ બરાબર 1. એ જ આપણને પૂછ્યું છે. tan θ × cot θ ની કિંમત શું આવે? 1. ડન. આગળ જોઈએ 11મામાં કીધું છે વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોઈ શકે. મેં ચેપ્ટર નંબર 10 વર્તુળનું સંપૂર્ણ રિવિઝન કરીને એક વિડીયો મૂકેલો છે, હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ને. એમાં મેં બધું જ ડિટેલમાં કન્સેપ્ટ શીખવાડ્યા છે. ત્યારે મેં કીધું હતું કે કોઈ પણ વર્તુળ હોય ને, સપોઝ હું આ દોરી નાખું છું વર્તુળ, તો એને વધુમાં વધુ સમાંતર સ્પર્શક, જેમ કે એક સ્પર્શક હું અહીંયા દોરું, હવે આને જ સમાંતર સ્પર્શક દોરવો હોય તો મારે એક્ઝેક્ટ અહીંયા નીચે દોરવું પડે. તો વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શક કેટલા હોય? 2 જ હોઈ શકે. 2થી વધારે સમાંતર સ્પર્શક મળે નહીં. તો જ્યારે તમને સમાંતર સ્પર્શકની વાત કરવામાં આવે ત્યારે જવાબ આવશે 2. ક્લિયર? નેક્સ્ટ 12મામાં જોઈએ -2, -3, 0, 1, 3, 2, 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. હમણાં મેં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર જે કરાવ્યું એમાં ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં આ ટાઈપના બધા જ તમને હેતુલક્ષી પ્રશ્ન કઈ રીતના આવે છે ને કઈ રીતનું સોલ્યુશન કરાવ્યું એ મેં ડિટેલમાં શીખવું હતું. મધ્યસ્થ શોધવાનું હોય ત્યારે તમારે જેટલા પણ રકમ આપી હોય એને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવાનું. કાં તમે ચડતા ક્રમમાં ગોઠવી નાખો ને કાં ઉતરતા ક્રમમાં. તો સૌથી પહેલાં હું આ રકમને ચડતા ક્રમમાં ગોઠવું તો સૌથી નાની સંખ્યા છે મારી -3. તો અહીંયા લખીશ -3, એનાથી મોટી -2, એનાથી મોટી 0, પછી આવશે 1, 2, 3 અને 7.
આટલું થઈ ગયું. ચડતા ક્રમમાં મેં ગોઠવી દીધા. નેક્સ્ટ જોવાનું કે મારી પાસે કેટલી સંખ્યા છે n. એને આપણે શું કહીએ n. n કેટલું છે 1 2 3 4 5 6 ને 7. n 7 છે. 7 એટલે કે એકી સંખ્યા છે. તો જ્યારે પણ એકી સંખ્યા હોય ત્યારે મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે n વત્તા 1/2 મૂ અવલોકન. આ સૂત્ર છે. બધા સૂત્ર તમે સાથે સાથે નોટ લઈને બેઠશો અને લખતા જાઓ તો જ તમને ક્લિયર સમજાશે. એનની કિંમત છે 7. 7માં 1 ઉમેરીએ તો આવશે 8/2 મૂ અવલોકન. 8/2 એટલે કે 4 દુ 8 થાય તો ચોથું અવલોકન. હવે જો ચડતા ક્રમમાં જે તમે ગોઠવું છે ને એમાં પહેલું, બીજું, ત્રીજું ને ચોથું, ચોથાની કિંમત 1 આવે છે તો આનો જવાબ આવશે 1. જેનું પેપર મેં લીધેલું છે, ખબર નહીં ઘણું બધું ગલત કરેલું છે, બરાબર. એને અહીંયા 3 લખેલું છે. તો આનો જવાબ શું આવે 1. ચડતા ક્રમમાં ગોઠવવાનું ને પછી અહીંયા 4 આવ્યું એટલે ચોથું અવલોકન જે તમારું છે એ તમારો મધ્યસ્થ જવાબ મળી ગયો. ડન. આગળ જોઈએ. હવે અહીંયા આપણે ખાલી જગ્યા પણ પૂરી થઈ ગઈ છે. 13માંથી આવે છે ખરા છે કે વિધાન ખોટું તે જણાવવાનું છે. 17,23,29 ગુસ્સા 1 છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 17 ઈ પણ મૂળ સંખ્યા છે, 23 ઈ પણ મૂળ સંખ્યા છે અને 29 ઈ પણ મૂળ, મતલબ કે એકય બીજાની એકય મતલબ એકય કોમન તમારા અવયવ આવશે જ નહીં, બરાબર ને. તો બધી જ મૂળ સંખ્યા હોય એનો ગુસ્સા હંમેશા 1 આવે છે. તો આપેલું વિધાન કેવું છે? ખરું. ડન. નેક્સ્ટ જોઈએ. 14માં કીધું છે આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર p ઓફ x નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં p ઓફ x ના શૂન્યોની સંખ્યા 2 છે. તો જ્યારે પણ તમને શૂન્યની સંખ્યા હોય, પૂછ્યું હોય ગ્રાફ ઉપરથી, ત્યારે જેટલો ગ્રાફ તમારો એક્સ અક્ષને છેદે એટલા શૂન્ય હોય. જેમ કે અહીંયા મેં જુઓ આ ગ્રાફ એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે, 2 બિંદુ, 3 અને 4. તો અહીંયા જોઈએ તો આને શૂન્ય કેટલા હશે? 4. જે તમારો ગ્રાફ હોય એક્સ બિંદુને જેટલી વખત છેદે ને એક્સ અક્ષને, એ તમારા આટલા એના શૂન્યોની સંખ્યા હોય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ ગ્રાફ છે અને એક્સ અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે. તો આના શૂન્યની સંખ્યાની કેટલી હશે? 1. રકમમાં કીધું છે કે 2 હોય. તો આપેલું વિધાન કેવું છે? ખોટું. તમને આ ખરા ખોટામાં પણ પૂછી શકે, ખાલી જગ્યામાં પણ પૂછી શકે, હેતુલક્ષી મતલબ કે MCQમાં પણ પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, હર વખતે પૂછાય જ છે. આગળ જોઈએ. 15માં કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 12. પહેલું સમીકરણ આપ્યું છે તમને 2x + 3y = 12 અને બીજું સમીકરણ છે 3x + 2y = 18 હોય તો x + y = 5 થાય. ઘણી વખત તમને એમ કે તો x + y ની કિંમત શોધો અને અહીંયા કીધું છે 5 થાય કે નહીં ચકાસવાનું છે. તો એના માટે 2 સમીકરણ આપ્યા છે, એને અહીંયા તમને શું પૂછ્યું છે? પ્લસ પૂછ્યું છે. તો બંને સમીકરણનો આપણે સરવાળો કરી દઈશું. સરવાળો કરીએ. 3 ને 2 થઈ જશે 5x વત્તા 3 ને 2 થઈ જશે 5y બરાબર 18 વત્તા 12 થઈ ગયું 30. હું અહીંયા ડાબી બાજુથી 5ને સામાન્ય કાઢું તો અહીંયા વચ્ચે મારું x, 5 સામાન્ય નીકળી ગયા. તો હવે અહીંયા તમારું વધ્યું y બરાબર 30. 5 અહીંયા x વત્તા y સાથે ગુણાકારમાં છે. ગુણાકારમાંથી જ્યારે તે જમણી બાજુ જશે ત્યારે ભાંગાકારમાં જશે. તો અહીંયા આવશે x વત્તા y બરાબર 30/5. છેદ ઉડાડીએ તો 6 × 35 થાય. તો x વત્તા yની કિંમત આવી ગઈ 6. પરંતુ રકમમાં તમને કીધું છે કે x વત્તા yની કિંમત 5 થાય છે. તો આપેલું વિધાન ખોટું છે, કારણ કે x વત્તા yની કિંમત 6 આવે છે ને એની ગણતરી મેં તમને અહીંયા કરીને બતાવી. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આગળ ચાલીએ. 16માં કીધું છે કે અશક્ય ઘટનાની સંભાવના 0 છે. અશક્ય ઘટના કે જે ક્યારેય શક્ય જ નથી. જેમ કે હું એમ કહું કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, તો પશ્ચિમ દિશામાં સૂર્ય ક્યારેય ઉગવાનો જ નથી. અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 0. અને આપણને વિધાન પણ એ જ કહે છે. તો આપેલું વિધાન કેવું છે? ખરું. ડન. અહીંયા તમારા 4 ખરા ખોટા પણ કમ્પ્લીટ થઈ ગયા. આઈ હોપ બધાને સમજાણું છે. આગળ ચાલીએ. 17માં આપણને કીધું છે 17 થી લઈને 20, જેનો એક વાક્યમાં, એક શબ્દમાં કે એક અંકમાં જવાબ આપવાનો છે. 17માં આપણને પૂછવામાં આવ્યું છે કે a, 2a, 3a, 4a બરાબર સમાંતર શ્રેણી છે કે નહીં.
સમાંતર શ્રેણી હોવા માટેનું એક બેઝિક જે ઓલું હોય એ શું છે કે ભાઈ સામાન્ય તફાવત સેમ રહેવો પડે. જો તમારી આખી શ્રેણીનો સામાન્ય તફાવત ડીની કિંમત સરખી હોય તો એ શ્રેણી સમાંતર શ્રેણી કહેવાય. તો આપણે અહીંયા જોઈ લઈએ સામાન્ય તફાવત ચેક કરીને. A2 - A1, A2 છે 2A, A1ની કિંમત છે A, તો 2Aમાંથી એક વખત A બાદ કરીએ તો A જવાબ આવે. બીજું જોઈએ અહીંયા A3 - A2, એ પણ સામાન્ય તફાવત ડીનું જ સૂત્ર છે. A3ની કિંમત છે 3A, ત્રીજું પદ. A3 એટલે શું થયું? ત્રીજું પદ. ત્રીજા પદમાંથી A2 બીજું પદ બાદ કરીએ તો 3Aમાંથી 2A બાદ કરીએ તો એની કિંમત પણ A જ આવે. એવી રીતે A4માંથી A3, ચોથા પદ છે, ચોથું પદ દેખાઈ રહ્યું છે 4A, માંથી ત્રીજું પદ 3A બાદ કરીએ તો 4Aમાંથી 3A બાદ કરીએ તો એ જ આવે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય તફાવત ડીની કિંમત સમાન છે, એટલે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. કેલ્ક્યુલેશન બતાવવાની જરૂર નથી અને તમે બતાવો તો પણ સારું. બરાબર. નેક્સ્ટ આગળ જોઈએ. 18માં કીધું છે કે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે. 3 કન્સેપ્ટ મેં શીખવાડ્યા હતા રિવિઝનના વિડીયોમાં, કે જેમાં તમને વર્તુળની અંદર બિંદુ હોય, જેમ કે અહીંયા ક્વેશ્ચનમાં જ પૂછવામાં આવ્યું છે કે વર્તુળની અંદર બિંદુ હોય તો વર્તુળને કેટલા સ્પર્શક મળે. હવે વર્તુળની અંદરની બિંદુમાંથી હું જ્યારે દોરું ને ત્યારે વર્તુળને કંઈ સ્પર્શક જ ન મળે, કારણ કે અંદરના બિંદુમાંથી દોરીએ ને તો એ રેખા વર્તુળને 2 બિંદુમાં છેદે છે અને એને છેદિકા કહેવાય. શું કહેવાય? છેદિકા. તો જો બિંદુ તમારું વર્તુળની અંદર હોય તો એને એકય સ્પર્શક મળતા નથી, એટલે કેટલા સ્પર્શક મળે? 0. બીજો કન્સેપ્ટ, જો તમારું બિંદુ વર્તુળની ઉપર હોય, જેમ કે અહીંયા છે બિંદુ, તો વર્તુળને કેટલા સ્પર્શક મળે? 1 અને માત્ર 1. અહીંયા કેટલા સ્પર્શક મળે? 1 અને માત્ર 1. અને જો તમારું બિંદુ વર્તુળના બહારના ભાગમાં હોય અને ત્યાંથી આપણે સ્પર્શક દોરીએ તો એક આ સ્પર્શક અને એક અહીંયાથી મળે એટલે આ બીજો સ્પર્શક. બરાબર. તો 3 કન્સેપ્ટ. અંદરની બાજુ હોય તો સ્પર્શક 0, વર્તુળની પર બિંદુ હોય તો 1 સ્પર્શક અને વર્તુળના બહારના ભાગમાં બિંદુ હોય તો 2 સ્પર્શક મળે. ડન. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ જોઈએ. 19માં આપણને કીધું છે પાસાને એક વખત ઉછાળતા 6નો અંક ન મળે તેની સંભાવના કેટલી? 6 અંક ન મળવા પડે, બાકી તમારું 1 મળે તોય ચાલે, 2 આવશે તો પણ ચાલશે. જો 1 પણ ચાલશે, 2, 3, 4, 5 આટલા અંક આવશે તો ચાલશે, 6 આવવા પડે નહીં. તો એના માટે ઘટનાની સંભાવના થાય. કેટલા શક્ય પરિણામ છે? 1, 2, 3, 4, 5, એટલે 5 શક્ય પરિણામ છે અને છેદમાં કુલ પરિણામની સંખ્યા આવી ગઈ 6. તો આ તમારો આન્સર જવાબ આવશે 5/6. અને જો તમને કીધું હોત આ તમારો અત્યારે જવાબ છે, પરંતુ તમને આવી રીતે કીધું હોત 6 અંક મળે તેવી સંભાવના, તો 6 અંક એક જ વખત મળે તો તમારો જવાબ આવે 1/6. અહીંયા 6 ન મળે એમ કીધું છે, તો બાકીના જેટલા અંક મળે એ બધા લઈ લેવાના અને છેદમાં કુલ પરિણામની સંખ્યા લેવાની રહેશે. આગળ જોઈએ. 20માં કીધું છે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ તમારે સૂત્ર યાદ રાખી જ લેવાનું છે. ઘણી વખત મારી ચેનલ સાથે જોડાયેલા છે અને ખબર હશે હું વારાઘડીએ સૂત્ર કહું છું. જ્યારે તમને પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનું કે ત્યારે એના માટેનું સૂત્ર છે n+1/2. n એટલે શું? કેટલી પ્રાકૃતિક સંખ્યા. જેમ કે અહીંયા તમને કીધું છે પ્રથમ કેટલી પ્રાકૃતિક સંખ્યા? 11, તો nની જગ્યાએ આપણે લખીશું 11+1/2. 11+1 થશે 12, 12/2, 6 દુ 12 થાય. તો અહીંયા તમને જવાબ મળી ગયો. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 6 થાય. ઓકે. ચલો 21માં કીધું છે અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. તો એમાં અર્ધગોળાકનો આધાર જે હોય ને એ સિમ્પલ તમારું વર્તુળ હોય, એટલે તમને વર્તુળનું ક્ષેત્રફળ પૂછવામાં આવેલું છે. અને વર્તુળના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે πr². અહીંયા πr² આપણને ઓપ્શન બીમાં આપ્યો છે, તો આનો જવાબ આવશે ઓપ્શન બી. 22માં કીધું છે 5 રૂપિયાનો સિક્કો 5 રૂપિયાનો હોય કે 2 રૂપિયાનો હોય કે 10 રૂપિયાનો, ગમે સિક્કો કે ને ત્યારે હંમેશા યાદ રાખવાનું કે સિક્કાનો આકાર નળાકાર હોય. તો તમને અહીંયા નળાકારનું ઘનફળ પૂછ્યું છે અને નળાકારના ઘનફળનું સૂત્ર થાય πr²h, જે આપણને દેખાઈ રહ્યું છે ઓપ્શન સીમાં. તો આનો જવાબ આવશે ઓપ્શન સી. ડન. 23માં કીધું છે થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ
ચાપની લંબાઈ જેને આપણે એલ વડે ડિનોટેડ કરીએ છીએ ને, ચાપની લંબાઈનું સૂત્ર થાય છે પાઈ આર થીટાના છેદમાં 180, જે આપણને દેખાઈ રહ્યું છે ઓપ્શન સીમાં. તો આનો જવાબ આવશે ઓપ્શન સી. અને 24 વર્તુળનો પરિઘ કીધું છે, તો વર્તુળના પરિઘનું સૂત્ર થાય 2 પાઈ આર. પરંતુ આપણે અહીંયા જોઈએ ઓપ્શનમાં આપણને 2 પાઈ આર એવો જવાબ દેખાતો જ નથી. તો એનો મતલબ હું 2 ગુણ્યા આરની જગ્યાએ ડી લખી શકું. 2 ગુણ્યા આર, આર એટલે ત્રિજ્યા, અને ત્રિજ્યાનું ડબલ શું થાય? એની વ્યાસ, ડાયામીટર, બરાબર. તો એના માટે હું આ 2 ગુણ્યા આરની જગ્યાએ ડી લખીશ. તો હું આમ પણ લખી શકું પાઈ ગુણ્યા ડી. તો પાઈ ગુણ્યા ડી ઓપ્શન આપણને દેખાઈ રહ્યો છે ઓપ્શન એ. તો આ તમારો જવાબ. અહીંયા આનો વિભાગ 1 સંપૂર્ણ થયો છે. નેક્સ્ટ વિડીયો હું કાલે જ અપલોડ કરીશ, જેમાં વિભાગ બી અપલોડ કરીશ. આઈ હોપ બધાને સમજાણું છે. જો વિડીયો લાઇક ન કર્યો હોય તો પ્લીઝ લાઇક કરી દો. અને કંઈક જો કહેવાનું હોય મને સજેશન્સ, તો તમે તમારી કમેન્ટ થ્રુ મને સજેશન્સ કંઈક આપી શકો છો. હું વિભાગ બીના ઈચ એન્ડ એવરી એક્ઝામ્પલ ડિટેલમાં સોલ્યુશન કરાવીશ. શેર કરવાનું કામ તમારું છે. ઓકે.